ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે। ગેનીબેને જાહેર સભામાં કહ્યું, પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી કે $1.5 લાખનો ફાળો ના થયો હોય। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ મદદ કરતા જોવા મળી રહ્યા છે। આજે કાર્યક્રમમાં એક મહિલા દ્વારા 51,000ની મદદ કરવામાં આવી હતી। ગેનીબેને જાહેર સભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે। પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે $1.5 લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય। ગેનીબેન દ્વારા રોકડની સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે। બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે। બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે। ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51,000 રૂપિયાની મદદ કરવામાં આવી હતી। ગેનીબેને કહ્યું હતું કે પોતાનો ચૂંટણી ખર્ચ તો લોકો જ ઉપાડી લીધો છે। પ્રચારમાં મંડપ, માઇક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા 18 વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।